આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું હાર્દિક ભર્યું સ્વાગત છે। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે ફાગણ માસ અમાવસ્યાનો મહિમા, પૂજા વિધિ, કેવી રીતે તેનું દાન કરવું, તેનું મુહૂર્ત અને તેની પૌરાણિક જે કથા છે જે આપણે આ વિડીયોમાં સાંભળીશું। તો ફાગણ માસની અમાવસ્યા હિન્દુ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવાનું વિશેષ ફળપ્રદ માનવામાં આવે છે। ફાગણ માસની અમાવસ્યાનો સંબંધ પવિત્ર ગંગા સ્થાને અને ભક્તિથી પણ છે। ફાગણ અમાવસ્યાનો મહિમા તો પિતૃતૃપ્તિ। આ દિવસે પિતૃતૃપ્તિ અથવા શ્રાદ્ધ દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। તેમજ ધાર્મિક મહત્ત્વ છે। ગંગા, નર્મદા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પાપ નાશ થાય છે। તેમજ આ વ્રતનું ઉપાસના અથવા તો વ્રત એટલે કે અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી પવિત્રતા અને ધાર્મિક લાભ પ્રાપ્ત થાય છે। તેમજ શનિદેવ અને પિતૃદેવોની કૃપા મેળવવા માટે આ દિવસ ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો ફાગણ માસની અમાવસ્યાની પૂજા વિધિ કેવી રીતે કરવી તે સાંભળીએ। તો સ્નાન અને શુદ્ધ થઈને વહેલી સવારે ગંગા કે અન્ય પવિત્ર નદીમાં સ્નાન કરો અથવા તો ઘરમાં જ ગંગાજળ વડે સ્નાન કરો। પછી પિતૃ શાંતિ માટે કુંડમાં તિલ તર્પણ કરવું અને પ્રદોષ સમયે દીપદાન કરવું શુભ માનવામાં આવે છે। બ્રાહ્મણ ભોજન અને ગરીબોને દાન ધર્મ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। શનિદેવની પૂજા અને તેને તેલ અર્પણ કરવાથી શનિ દોષ શાંત થાય છે। હનુમાન ચાલીસા પાઠ અને મહાદેવને જળ અભિષેક કરવાથી પિતૃ શાંતિ થાય છે। તેમજ તુલસી માને દૂધથી અભિષેક કરીને તેમની પર દીવો પ્રગટાવી પિતૃઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે। તેમજ પિતૃ શાંતિ માટે પીપળાના વૃક્ષના મૂળમાં પાણી ચડાવવું અને તેલનો દીવો પ્રગટાવવો। ગરીબોને અનાજ, વસ્ત્ર અને તેલનું દાન કરવું। કાળસર્પ અને પિતૃદોષ દૂર કરવા માટે રાત્રે 12 વાગે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ધન લાભ માટે આ દિવસે શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરવો। તેમજ ફાગણ માસની અમાવસ્યા એ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે। આ દિવસે સત્કર્મ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે। ફાગણ માસ અમાવસ્યા વ્રત કથા તો પ્રાચીન કાળમાં એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો। બ્રાહ્મણ ખૂબ જ ધર્મપરાયણ અને સદ્ગુણયુક્ત હતો, પણ તદ્દન ગરીબીમાં જીવન વિતાવતો તેની પત્ની પણ પૂર્ણ આસ્થા સાથે ભગવાનની પૂજા અને વ્રત ઉપાસના કરતી હતી। તેમ છતાં તેમના જીવનમાં અનેક કઠિનાઈઓ અને આર્થિક મુશ્કેલીઓ ચાલુ જ રહેતી હતી। એકવાર તે બ્રાહ્મણ ખૂબ જ દુઃખી થઈને એક પવિત્ર સાધુ મહાત્મા આશ્રમમાં ગયા। ત્યાં તેણે મહાત્માને પ્રણામ કરીને પોતાની પરિસ્થિતિ જણાવી। મહાત્માએ બ્રાહ્મણને ફાગણ અમાવસ્યાનું વ્રત કરવાનું સૂચન કર્યું અને કહ્યું, જો તું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ફાગણ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે તર્પણ, દાન, પુણ્ય અને વ્રત કરીશ તો તારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને પિતૃઓની કૃપાથી તને વૈભવ અને સુખ પ્રાપ્ત થશે। બ્રાહ્મણ અને તેની પત્નીએ મહાત્માના ઉદ્દેશ માનીને સંપૂર્ણ વિધિપૂર્વક ફાગણ અમાવસ્યાનું વ્રત કરવાનું નક્કી કર્યું। વ્રતની વિધિમાં તેમણે સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને ગંગા નદીમાં સ્નાન કર્યું, પિતૃઓની તૃપ્તિ માટે તિલ અને જલનો તર્પણ કર્યું, ગરીબ અને બ્રાહ્મણોને દાન આપ્યું, શનિદેવની આરાધના કરી, શિવલિંગ પર જળાભિષેક કર્યો, તુલસીની પૂજા કરી દીપ પ્રગટાવ્યો, રાત્રે હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતાના પાઠ કર્યા। આ વ્રતના પરિણામે થોડાક જ સમયમાં બ્રાહ્મણનું જીવન બદલાઈ ગયું। તેની ગરીબી દૂર થઈ, ઘરમાં ધન, લક્ષ્મી અને શાંતિ આવી અને પિતૃઓની કૃપાથી દરેક કાર્ય સફળ થવા લાગ્યા। આ કથા અનુસાર જે કોઈ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ફાગણ માસ અમાવસ્યાનું વ્રત કરે છે તે પિતૃદોષથી મુક્ત થાય છે, શનિ દોષથી પણ શાંતિ થાય છે અને ધન, લક્ષ્મી તથા સૌભાગ્ય પ્રાપ્ત કરે છે। ફાગણ માસ અમાવસ્યાના 2025ના શુભ મુહૂર્તમાં શુક્રવારના રોજ છે। આ દિવસે
પિતૃ તર્પણ, શ્રાદ્ધ, દાન, ધર્મ કરવાથી વિશેષ ફળ મળે છે. સ્થાન અને જ્ઞાન માટે શુભ સમય સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી માનવામાં આવે છે. સુરતમાં સૂર્યોદય લગભગ સવારે 6:30 વાગે અને તેથી સ્થાન અને દાન માટે શ્રેષ્ઠ સમય સવારે 6:30 વાગ્યાનો અને મધ્યાહ્ન 12 વાગ્યા સુધીનો રહેશે. સ્નાન કર્યા પછી પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવી, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન ધર્મ કરવું. સાંજે દીપદાન અને શનિદેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળશે. આ રીતે ફાગણ માસની અમાવસ્યાના શુભ મુહૂર્તમાં કરેલા સદકર્મો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. અમાવસ્યાના દાનનું મહત્ત્વ. તો અમાવસ્યાના દિવસે દાન પુણ્યમાં વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે પિતૃઓને શાંતિ મળે છે અને દાતા પર ભગવાનની કૃપા રહે છે. તો અમાવસ્યાના દિવસે પિતૃ શાંતિ માટે, પિતૃઓની તૃપ્તિ માટે અમાવસ્યાને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે. તેમજ શનિદોષના નિવારણ માટે અમાવસ્યાના દિવસે દાન કરવાથી શનિદોષ અને કુટુંબની મુશ્કેલીઓ દૂર થાય છે. તેમજ ધનલક્ષ્મી પ્રસન્ન માટે ગરીબોને દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તેમજ સ્થાન તર્પણ. વહેલી સવારે ગંગા અને પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરવું. ગૌદાન એટલે કે ગાયનું દાન. શક્ય હોય તો ગાયનું દાન કરવું અથવા ગાયને 4 રોટલી ખવડાવવી. ગરીબો અને બ્રાહ્મણોને અનાજ, ખીર, દૂધ, ગોળ વગેરેનું દાન કરવું. તેમજ જરૂરમંદ લોકોને કપડાં, ચાદર અને ચંપલનું દાન કરવું. તાંબાના પાત્રમાં પાણી દાન એટલે કે પવિત્ર તાંબાના પાત્રમાં પાણી ભરીને ગરીબોને આપવાથી પિતૃદોષ દૂર થાય છે. તેમજ દીપદાન એટલે કે સનાતન ધર્મમાં દેવો અને પિતૃઓ માટે દીપદાન કરવું શુભ માનવામાં આવે છે. તે માટે તુલસી અને પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો. તેમજ વિશેષ દાન માટેની સામગ્રી છે તિલ અને ગોળ, કાળા તલ અને કાળા કપડાં, મીઠાઈ, ફળ, ચાંદી કે તાંબાનું પાત્ર, ઘીનો દીવો. પિતૃઓ પ્રસન્ન થાય અને આશીર્વાદ આપે છે. ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે. ભૂત પ્રેત બાધા અને ગ્રહ દોષ દૂર થાય છે. શનિદોષ અને રોગ આપત્તિ નિવારણ થાય છે. જે કોઈ શ્રદ્ધાથી આ દાન કરે તેનું જીવન સુખમય અને સંકટમુક્ત બને છે. આ રીતે ફાગણ માસની અમાવસ્યાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ પિતૃદોષનો નાશ થાય છે. શનિદોષ પણ. આવી જ રીતે વ્રત કથાઓ, શિવપુરાણ, ભાગવદ્ ગીતા, ગુરુડ પુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.